અને મજામાં દશો. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા બ્લોગની શરૂઆત કરીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. અત્યારે આપણે નવરા થઈ ગયા છે અને અત્યારે આપણે રસોઈની તૈયારી કરીએ છીએ અને આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ કરે છે. તો આજે આપણે બનાવવાના છે રાજમા ચાવલ. તો રાજમા ચાવલ બનાવવાની તૈયારી કરી નાખીએ. જો અહીંયા મેં 4 કાંદા લઈ લીધા છે, 5 ટમેટા, અડધું લીંબુ, 2 મરચાં લીધા છે. આપણે એક જ મરચું એડ કરવાનું છે. અને અહીંયા આપણે જો બાસમતી ભાતને છે ને બાફી લીધા છે અને સરસ ને જે છૂટા થાય ને તે બનાવવાના. જો એક દાણો છૂટો થાય ને એ રીતે બનાવવાના છે. અને ભાત આને બહુ નથી ચડવા દેવાના. અને ભાતને આપણે ઓહાવી રાખ્યા છે અને ઠંડા કરી લીધા છે. અને એનું ઓહામણ હતું આપણે આમાં રાજમામાં એડ કરી દીધું છે. ને આપણે રાજમા પણ સરસ રીતે બફાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આપણે રાજમા પણ તૈયાર થઈ ગયા છે. અને આને આપણે જીરા રાઈસ બનાવવાના છે. તો આને આપણે જીરો નાખીને ઘીમાં વઘાર કરી લઈશું. તો રાજમા ચાવલની તમારી રેસીપી જોઈ તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ્સ, એમાં જઈને વિઝિટ કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે રાજમા ચાવલ અત્યારે બનાવવાના છે. ઓમ ધાર્મિક ઘરે છે તેની ફેવરેટ છે આ બે ડીશ. તો ધાર્મિક ઓમ માટે આપણે રાજમા ચાવલ બનાવીએ છીએ. અને અત્યારે આપણે જમવામાં રાજમા ચાવલ જ છે. તો આની રેસીપી આપણે આમાં આ વિડીયોમાં તમને નહીં મળે. મારી કુકિંગની ચેનલ છે એમાં જઈને વિઝિટ કરજો. બીજી ચેનલ છે મારી પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, એમાં જઈને પણ વિઝિટ કરજો. એમાં પણ તમને આની રેસીપી મળી જશે. તો ચાલો આપણે રસોઈ શરૂ કરી દઈએ. આજે અમે બહુ મોડું થઈ ગયું છે. અમારા ઓમભાઈને ધાર્મિકભાઈને ભૂખ લાગી છે. હવે ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ. અને આપણે ગમે ત્યારે રાજમા ચાવલ બનાવવા હોય તો તમારે કાંદા અને ટમેટા કરતાં કાંદા તમારે એક કાંદો ઓછો લેવાનો છે. કેમ કે આમાં છે ને કાંદા ઓછા હોય છે અને ટમેટા વધારે હોય છે. તો હવે આપણે રાજમા ચાવલ બનાવવાની તૈયારી કરી નાખીશ બધી. તો હવે આપણે રસોઈ બનાવી નાખશું. અત્યારે રસોઈમાં આપણે અત્યારે રાજમા ચાવલ જ બનાવે છે. અને અમારું ઓમને ધાર્મિક ભાઈ કરે છે. તો મારું ઓમના ધાર્મિકમાં રાજમા ચાવલ ફેવરેટ છે. તો આજે એની મનપસંદ આપણે ચીઝ બનાવવાની છે રસોઈમાં. તો ચાલો આપણે રસોઈ બનાવી નાખીને આનો તમારે વિડીયો જોવો હોય પૂરો તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ્સ, એમાં જઈને તમે વિઝિટ કરજો. એમાં તમને આ રેસીપી મળી જશે. અને એમાં જઈને તમે વિઝિટ કરો અને તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી બીજી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ્સ, એમાં પણ તમને આની રેસીપી મળી જશે. એમાં જઈને પણ તમે વિઝિટ કરજો. અને વિડીયો પસંદ આવે તો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે રસોઈની શરૂઆત કરી દઈએ. તો રાજમા ચાવલ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો છે ને જીરા રાઈસ બનાવી નાખીએ અને પછી આપણે રાજમા બનાવશું. તો આપણે 1 ચમચી જેટલું ઘી મૂકી દીધું છે ગરમ. અને આપણે એમાં 1 ચમચી જીરું એડ કરવાનું છે. અને આમાં જીરા રાઈસ કહેવાય એટલે જીરું આમાં વધારે જ હોય છે. તો તમારે 1 ચમચી ભરીને આમાં જીરું એડ કરી દેવાનું છે. અને ચપટીક આપણે હિંગ એડ કરી દઈશું. આમાં હળદર ને એવી કોઈ વસ્તુ નથી આવતી. જીરા રાઈસ એકદમ સિમ્પલ છે. ધાર્મિકભાઈ રાજમા ચાવલ લઈને જમવા બેસી ગયા છે. તો જો રાજમા ચાવલ ને છાશ ને લીંબુવાળા કાંદા ને લઈને બેસી ગયા. ધમુ કેવા બન્યા છે? હે ખરા બન્યા? ટેસ્ટ બરોબર છે ને? મેં ચાખ્યા નથી. અને સાથે જો મૂવી જોવે છે જમતા જમતા. અને આજે જમવાનું મોડું થઈ ગયું છે બનાવવામાં, 1:15 થઈ ગયો છે. અને જમવા બેસી ગયા છે ધમુભાઈનું. આમે રજા છે એટલે નાસ્તા મોડા કર્યા એટલે મોડું જમવાનું બનાવ્યું છે. તો ચાલો બધા જમવા. તો આપણા ધાર્મિકભાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે. અને આમાં ધાર્મિકભાઈ એના મોટા ભાઈ માટે નાસ્તો લઈને આવ્યા છે. તો તમને પણ બતાવી દો. જો આમાં ધાર્મિકભાઈ નાસ્તો લઈને આવ્યા છે. શું લાવ્યા ધમુભાઈ? વડાપાઉં. કોણ માટે લાવ્યો છે ભાઈ? બે માટે. તો અમારા ધાર્મિકભાઈ ઓમભાઈ અને ધાર્મિકભાઈ બે માટે વડાપાઉં લાવ્યા છે. અને નાસ્તો કરવા બેસી ગયા છે. તો ચાલો બધા નાસ્તો કરવા. કેમ ધમુ? અને અમારા ઓમભાઈ જો અત્યારે સૂઈને જાગ્યા છે. આજ તો એ બપોરનો વાંચતો હતો ને ઘડીક વાર થાકી ગયો તો ભાઈ સૂઈ ગયા હતા તેને અત્યારે જગાડ્યો. અમારા ભાઈ હમણાં એક્ઝામ આવે છે તેને વાંચવાની તૈયારી ચાલે છે. તો એક દારૂ વાંચે એટલે છોકરા થાકી જાય તો ઘડીક વાર રેસ્ટ કરવા માટે ઓમભાઈ સૂઈ ગયા હતા. તો અત્યારે અમારા ઓમભાઈ ધમભાઈ બે બેસી ગયા છે નાસ્તો કરવા. તો આપણે આવી ગયા છે અત્યારે શર્મિલાબેનને લેવા. તો શર્મિલાબેન પણ મારી સાથે છે. તમે જોઈ શકો છો શર્મિલાબેનને. તો અમે અત્યારે જઈ શોપિંગ કરવા. તો ચાલો બધા શોપિંગ કરવા. શર્મિલાબેનને હું બે આવી ગયા છે શોપિંગ કરવા. અત્યારે આપણે આવી ગયા શોપિંગ કરવા ડીમાર્ટમાં. અને શર્મિલાબેન પણ જો આવી ગયા છે ડીમાર્ટમાં શોપિંગ કરવા. અમે બંને જણા આવ્યા છે. તો જો આપણે અત્યારે ડીમાર્ટમાં નવા ડીમાર્ટમાં પહોંચી ગયા છે. અહીંયા તો હું પણ પહેલી વાર જ આવી છું, ક્યારે આવી નથી. અમે શોપિંગ કરીને આવી ગયા બહાર. અમે થોડુંક અમથું શોપિંગ કર્યું કેમ કે થેલી લાવ્યા નહોતા અને વરસાદ શરૂ છે. વરસાદ બહાર આવે છે. તો જો બહાર વરસાદ આવે છે બધું પલળી ગયું. તો આપણે થોડુંક અમથું શોપિંગ કરીને હવે જઈએ છીએ ઘરે. તો આપણે શોપિંગ કરી નાખ્યું છે ને હવે આવ્યા છીએ પાણીપુરી ખાવા. તો શર્મિલાબેન અમારે પાણીપુરી ખાવાનું શરૂ કરી દીધું છે જુઓ. અને આ દાદા પાણીપુરી બનાવે છે. અને આપણે ડીમાર્ટની એક્ઝેટ જો ડીમાર્ટ છે ને ડીમાર્ટની એક્ઝેટ સામે કાકા ઉભા રહે છે. અને પાણીપુરી ખૂબ સરસ બનાવે છે. તો જે લોકો અહીંયા આવે એ આ કાકાને ત્યાં પાણીપુરી ખાવા આવજો. ખૂબ સરસ પાણીપુરી બનાવે છે. અમારા શર્મિલાબેન જો મારી વાટ જોવાય નથી મારી એટલી તરત જ ખાવા માંડ્યા છે. એટલે એટલી સરસ પાણીપુરી બનાવે છે. તો ચાલો બધા પાણીપુરી ખાવા. તો આપણે પાણીપુરી ખવાઈ ગયા છે, કોણ ખવાઈ ગયો. અને અત્યારે વરસાદ આવ્યો છે ને અમે અહીંયા ઊભા રહી ગયા છીએ. વરસાદને અટવાઈ ગયા છે. હવે કંઈક વરસાદ બંધ થાય તો આપણે આગળ નીકળીએ. વરસાદ બંધ ન થાય ત્યાં સુધી અહીં ઉભું પડશે ને. આપણે કાકાની પાણીપુરી ખાવા અહીંયા ઊભા રહ્યા. જો આ કાકાની લારી છે અને કાકા છે. તો કાકા છે તો અહીંયા આવો તો પાણીપુરી ચોક્કસથી ખાજો.
અને અહીંયા મારા શર્મિલાબેન પલ્લી ગઈ. તો હવે વરસાદ બંધ થાય પછી આપણે અહીંથી નીકળશું. તો ત્યાં સુધી આપણે અહીંયા ઉભા રહીશું. તો વરસાદ વધતો જ જાય છે. જો તમે જોઈ શકો છો વરસાદ ફૂલ વધે છે બધા. આમ જો રોડ ઉપર બહુ વરસાદ આવી ગયો છે. કાંદા લેવા આવ્યા છે. અહીંયા માર્કેટમાં પહેલી વાર આવ્યા છે ત્યારે આવ્યું છે. તમારે શેર કરો તો આ બાજુમાં કોઈ આવવાનું ને આ માર્કેટમાં કોઈ આવ્યું પહેલી વાર આ તો આપણે અત્યારે શોપિંગ કરીને આવી ગયા છે. શર્મિલાબેનને મૂકવાનું છે. શર્મિલાબેન બેઠા છે અહીંયા. શાકભાજી લઈ આવ્યા છે ને આપણે અહીંયા થોડુંક શાકભાજી લઈ લીધું છે. તો હવે આપણે જઈશું ઘરે. ઘણું બધું શોપિંગ કરી લીધું છે. બટેટા કાંદા ને એવું બધું લઈ લીધું. વરસાદ પણ થોડો થોડો શરૂ છે. તો હવે આપણે નીકળશું ઘરે. તો અત્યારે આપણે ઘરે આવી ગયા છે ને અત્યારે થઈ ગયા છે 7:15. તો તમે જોઈ શકો છો અત્યારે 7:15 થઈ ગયા છે. અને મારે ઘરે આવવા મોડું થઈ ગયું. અને વરસાદ પણ ખૂબ હતો એટલે આપણે ઘરે આવવા મોડું થઈ ગયું. ને તો આપણે 6 વાગે વહી આવત ઘરે. તો અત્યારે આપણે પલ્લી ગયા છીએ ને ઘરે આવી પણ ગયા છીએ. તો હવે આપણે રસોઈની તૈયારી કરીશું. શાકભાજીને એવું બધું લેતા આવ્યા તો થોડુંક મોડું થઈ ગયું. તો શર્મિલાબેનને ઘરે ઉતારી આવીને શાકભાજીને એવું લઈને પછી ઘરે આવી તો થોડુંક મોડું થઈ ગયું. તો હવે આપણે રસોઈની તૈયારી કરીશું. તો આજે ખૂબ શોપિંગ કર્યું. આજ તો સવારથી એટલી શોપિંગમાં જ છું. 11:30 વાગ્યાની પહેલાં ધાર્મિકને લઈને ગઈ, પછી શર્મિલાબેનને લઈને ગઈ ને અત્યારે હું ઘરે વી આવી. તો આપણે આખો દિવસ શોપિંગમાં જ ગયો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.